તો જો દોકડો એટલે શું થાય? જૂનું ચલણ અથવા તો જૂના ચલણ પ્રમાણે એક પૈસો હોય ને, આપણે કેમ રૂપિયો હોય ને, રૂપિયો તો એમાં કેટલા એક રૂપિયાની અંદર કેટલા? તો કે 100 પૈસા હોય. કેટલા હોય? 100 પૈસા હોય. તો એક પૈસાનો સિક્કો જે હતો ને, એક પૈસાનો જે સિક્કો આવતો ને, એને શું કહેવામાં આવતો? દોકડો કહેવામાં આવતો. પછી આપણે 8 આના કહેતા. શું કહેતા? 8 આના. 8 આના એટલે કેટલા થાય ખબર? 50 પૈસા થાય. શું થાય? 50 પૈસા થાય. પછી જો પાવલી કે, પાવલી કે ને, તો પાવલી એટલે શું થાય ખબર? 25 પૈસા થાય. શું થાય? 25 પૈસા થાય. જો આવા સવાલ ક્યારેક પૂછી લે, સમજાણું? આ જૂના ચલણ પ્રમાણે નામ આવા કઈક હતા. હા, ઘણા કે પાવલી. હા, પાવલી. પેલા છે ને, પેલા પૂછજો તમારા મમ્મી પપ્પાને, દાદા દાદીને કે તમને શું, તો કે પાવલી વાપરવા આપતા. શું આવતા? પાવલી વાપરવા આપતા. ચાલો, અત્યારે 100 રૂપિયા આપે ને તોય આપણને એમ થાય કે 100 રૂપિયા જ આપ્યા. ચાલો.